આશુતોષ વિદ્યાલય ઓનલાઈન ક્લાસીસમાં ફરી એકવાર તમામ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 12ના યુનિટ નંબર 6 એના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ, જેનું નામ છે સ્ટ્રાઇક અગેન્સ્ટ વાર। સ્ટ્રાઇકનો મતલબ શું થાય તો કે સ્ટ્રાઇક એટલે શું થાય તો કે પ્રહાર કરવું, પડકારવું, ચેલેન્જ એનો સમાનાર્થી શબ્દ છે, બરાબર। અને અટેક એ પણ એનો સમાનાર્થી શબ્દ છે, એન્કાઉન્ટર એ પણ એનો સમાનાર્થી શબ્દ છે। સ્ટ્રાઇક અગેન્સ્ટ વાર કહેતા યુદ્ધ, બરાબર, યુદ્ધ સામે પ્રહાર કરો। ખૂબ સરસ મજાનું અને સમજવા લાયક આ યુનિટ છે। આ યુનિટમાં આપણે કેના વિશે વાત કરવાની છે તો એનો ટૂંકમાં પરિચય મેળવી લઈએ। આ એક છે એ હેલન કેલરનું ખૂબ ઉત્કૃષ્ટ એવું ભાષણ, લેક્ચર એ તમને અહીંયા આપવામાં આવ્યું છે। હેલન કેલર છે તો હેલન કેલર કોણ હતા તો હેલન કેલર એ પહેલા એવા વ્યક્તિ હતા કે જે બ્લાઇન્ડ હતા, ડેફ હતા, તેમ છતાં છે એ BA સાથે ગ્રેજ્યુએટ થનાર પહેલા એવા વ્યક્તિ હતા હેલન કેલર। તો હેલન કેલરનું એક લેક્ચર, એક ભાષણ એ તમારે છે એ અભ્યાસમાં આવે છે। ખૂબ સરસ મજાનું સમજવા લાયક ભાષણ છે। સ્ટોરી વિશે વાત કરીએ, ભાષણમાં શું શું આવે છે એના વિશે વાત કરીએ, જેથી તમને ઇંગ્લિશમાં સમજવામાં તકલીફ ના પડે। હેલન કેલર છે એ બાળપણથી જ જીવનમાં એટલી બધી વિપદાઓનો સામનો કરી ચૂકી હતી કે તેના માટે જીવન એક સંગ્રામ બની ચૂક્યું હતું, બરાબર। મતલબ કે નાનપણથી જ એણે ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરી ચૂક્યા છે, કારણ કે પોતે મેં કીધું એમ કે ડેફ અને બ્લાઇન્ડ હતા, બરાબર। એમાંય એમની જે સંવેદના છે એ અતિ તીવ્ર હતી। અહીં કાર્નેગી હોલ જે ન્યુયોર્ક ખાતે આવેલું છે, બરાબર, તો ન્યુયોર્કમાં કાર્નેગી હોલ ખાતે જે ભાષણ આપ્યું હતું તો એ ભાષણ છે, બરાબર, આપણે ભણવાનું છે। એ ભાષણમાં શેના વિશે વાત કરવાની છે તો એમાં એ યુદ્ધ સામે હાર ન માનતા એની સામે પડકાર ફેંકવાનો સંદેશો આપે છે। શરૂઆતમાં હેલન કેલર એ અખબારના તંત્રી મિત્રોને જણાવે છે કે તે સિદ્ધાંત વગરના લોકોના હાથમાં પડી ગઈ છે, એવું તેમનું માનવું છે એ ભૂલ ભરેલું છે। તે ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, જર્મની, ઓસ્ટ્રેલિયાથી સમાચાર પત્રો અને સામયિકો મંગાવે છે અને વાંચે છે। તેની જે અર્થવ્યવસ્થામાં રહે છે તેની સામે જંગ છેડવા માંગે છે, જંગ કરવા માંગે છે। શું કામ તો કે કામદારોની ફરિયાદો અને બળવાનો જે અવાજ એ સત્તાધારી લોકોની અવાજ હેઠળ છે એ દબાઈ જાય છે, તે એમના માટે અસહ્ય છે, તે એમના માટે સહી શકાય તેવું નથી। જે સત્તાધારી લોકો છે, જે હોદ્દેદારો છે, જે ઊંચા પદ ઉપર બિરાજમાન છે, તો એવા લોકો છે એ કામદારોનો અવાજ છે એ દબાવી દે છે। આ વાત હેલનથી સહી શકાતી નથી। હેલન એવું કહે છે કે તેમની ચારે બાજુ દુશ્મનો છે। કામના પ્રમાણમાં કંગાલ વેતન મેળવતા કામદારોના ચૂલા સળગતા રાખવા આ લડત છે એ અનિવાર્ય છે। કામદારો જાણે છે કે તેમના માલિકો જ તેમના દુશ્મનો છે, છતાં દેશ તરફથી વફાદારી માટે તેમને ગુલામી સ્વીકારી લીધી છે। ઉચ્ચ સ્થાનોએ બેઠેલા ધનપતિઓ કે અધિકારીઓ આ કામદારોને મૂર્ખ માની બેઠા છે। સરકાર જેમને લાભ અને સન્માન આપે છે તેઓ તો દેશ માટે લડવાના છે, પણ કામદારોનું શું? તેઓ તો બીજા લોકોના દેશ માટે નિસ્વાર્થ મજૂરી કરે છે અને કંગાળ પરિસ્થિતિમાં જીવે છે। તેમને પોતાની આઝાદી મળતી નથી। શું કામ એવું કહે છે તો કે રોજના 8 થી 10 કલાક એ પોતે અથાગ પરિશ્રમ કરે છે, બરાબર, અને એમને જે મળતું વેતન છે એ પણ ખૂબ જ તુચ્છ છે, કંગાળ છે। તેમના બાળકો પણ છે એ મિલ અને ફેક્ટરીમાં કામ કરે છે। સ્ત્રીઓ ગરીબાઈમાં શરમજનક જિંદગી જીવે છે। પગાર માટે તે લોકો છે એ હડતાલ પાડે તો તેમને જેલમાં પણ ધકેલી દેવામાં આવે છે અને તેમને મૂળભૂત ન્યાય માટે, બરાબર, ખૂબ સારી એવી મહેનત કરવી પડે છે, તેમ છતાં એમને જે ન્યાય મળવો જોઈએ એ ન્યાય મળતો નથી। વર્ષોથી જેમની પાસે જે પૈસા છે અને મસલ પાવર છે
બરાબર, તેમની આ કામદારો છે એ ગુલામી વેઠતા આવ્યા છે. જેમ જેમ સિવિલાઇઝેશન એટલે કે સંસ્કૃતિ આગળ વધતી જાય છે, બરાબર, તેમ લોકો વધારેમાં વધારે ગુલામીનો ભોગ બનતા ગયા છે. અમીરો માટે મહેલો બાંધનાર, એના બદલામાં એને શું મળે છે? હવે જરૂરી છે કે કામદારોની તૈયારીની જે પુનર્વ્યવસ્થા અને પુનર્નિર્માણ છે એ લાવી શકે. આ માટે સરકારની રાહ જોવાની જરૂર નથી એવું હેલન કહે છે કે કામદારોની જે તૈયારી છે, બરાબર, એની પુનર્વ્યવસ્થા, એનું પુનર્નિર્માણ કરવાની જરૂર છે અને એમાં સરકારની આપણે રાહ જોવાની નથી. લોકો જાતે જ મળીને તેમના ઉત્કર્ષના માર્ગ વિશે એ વિચારી શકે છે અને એમના ઉત્કર્ષના જે માર્ગો છે એમનો પ્રયત્ન કરવો પડશે. દેશના તમામ વિભાગમાં એ આવશ્યક બન્યું છે કે આ કામદારોના બાળકો સ્વસ્થ જન્મે, યોગ્ય પોષણ પ્રાપ્ત કરે, સુશિક્ષિત બને, બુદ્ધિશાળી બને અને દેશની સેવા માટે યોગ્ય બને. બરાબર, દરેક વિભાગમાં કામ કરતા બાળકો, દરેક વિભાગમાં કામ કરતા કામદારો છે, એમના માટે આટલી વસ્તુ તો છે એ અનિવાર્ય છે કે એમના બાળકો સારું એવું જીવન મેળવે, એમની સ્ત્રીઓ, એની પત્નીઓ એ સારી એવું જીવન મેળવે, બરાબર, અને બાળકો સુશિક્ષિત બને, બુદ્ધિશાળી બને અને દેશની સેવા માટે યોગ્ય બને. એમ એવા તમામ કાનૂન, કાયદાઓ તેમજ સંસ્થાઓને તોડી પાડો કે જે શાંતિનું હનન કરતા હોય એવું હેલન કહે છે. અને એવું કહે છે અંતમાં કે મૂક બનીને જો તમે જોઈતા રહેશો, બરાબર, તો આ શક્ય બનશે નહીં. એટલે મૂક બનીને તમે જોતા રહેશો નહીં. આ સર્જન છે એ સર્જનના સૈન્યમાં એ વીર બનવાનું કહે છે, બરાબર. મતલબ કે આ નવનિર્માણ જે કરવાનું છે એમાં તમે એ નવનિર્માણનું જે સૈન્ય છે એમાં તમે એક વીર પુરુષ બનો, એવો સંદેશો હેલન કેલર આપે છે. તો ખૂબ સરસ મજાનો સમજવા લાયક પાઠ છે. તો ચાલો હવે આ પાઠની ગ્લોસરી તરફ આપણે આગળ વધીએ. પહેલો શબ્દ છે સ્ટ્રાઇક. સ્ટ્રાઇક એટલે શું થાય? તો કે સ્ટ્રાઇક એટલે થાય અટેક, એન્કાઉન્ટર, પડકારવું કે પ્રહાર કરવો. સ્ટ્રાઇક એટલે અટેક, એન્કાઉન્ટર, પડકારવું કે પ્રહાર કરવો. અનપ્રિન્સિપલ્ડ, બરાબર, તો પાસ્ટ પાર્ટિસિપલ છે પણ અહીં એક એડજેક્ટિવ તરીકે, વિશેષણ તરીકે વાપરવામાં આવ્યું છે. ઇમોરલ, કોસાઇન્સલેસ એટલે કે અનૈતિક, સિદ્ધાંત વિહીન જેને કહેવાય. પરસ્વેડ એટલે થાય કન્વિન્સ, એડવાઇસ, સમજાવવું. એડપ્ટ એટલે એક્સેપ્ટ, મેન્ટેન, સ્વીકારવું કે નિભાવવું. માઉથપીસ એટલે સ્પોક્સ પર્સન, જે પ્રવક્તા હોય તેને માઉથપીસ કહેવાય. પ્રોપગેન્ડા એટલે એડવર્ટાઇઝિંગ, પ્રમોશન, પ્રચાર. રિલાયેબલ એડજેક્ટિવ છે અહીંયા. રિલાયેબલ એટલે ડિપેન્ડન્ટ, ટ્રસ્ટવર્થી, ઓથેન્ટિકેટ એટલે કે વિશ્વસનીય કે જે આધારભૂત હોય તેવું. સેકન્ડ, ડીએપ્રિસિએટેડ એટલે ડી વેલ્યુ, અવમૂલ્યન કરવું કે અહીં નીચા પાડવાની વાત છે, એને કહેવાય ડીએપ્રિસિએટેડ. ઓવરવર્કડ એટલે એક્સપ્લોઇટેડ, શોષિત કે ગજા ઉપરાંતની જે કામ કરવાથી થાકી ગયેલા હોય એમના માટે શબ્દ વપરાણો છે, એડજેક્ટિવ તરીકે વપરાણો છે. ઓવરવર્કડ એટલે શોષિત કે વધારે પડતા કામથી થાકી ગયેલા હોય તેવું. ડીન એટલે નોઇઝ, ડિસ્ટર્બન્સ, ઘોંઘાટ, અવાજનો જે વિક્ષેપ છે એ. ફો એટલે શું થાય? એનિમી કે દુશ્મન. એન્ડ્યોર એટલે ટોલેરેટ, સહન કરવું. બિયર. હ્યુમિલિનેશન એટલે શું થાય? ડિસ્ગ્રેસ, ડિગ્રેડેશન, અપમાન કે ઉતારી પાડવું તે, એને કહેવાય છે હ્યુમિલિએશન, બરાબર, અપમાન કરવું કે ઉતારી પાડવું તે. ગ્રમ્બલિંગ એટલે મર્મરિંગ, મટરિંગ, ફરિયાદના સ્વરૂપમાં ગણગણાટ કરવો, બરાબર, ધીમે ધીમે બોલવું, એને કહેવાય છે ગ્રમ્બલિંગ. સસ્પેક્ટેબલ એટલે સેન્સિબલ, ઇનક્લિનેબલ એટલે કે સંવેદનશીલ.
પછી છે ઓરેટરી. ઓરેટરી એટલે આર્ટ ઓફ સ્પીકિંગ, ભાષણ આપવાની કળા, એને કહેવાય ઓરેટરી. વોરંટ. વોરંટ એટલે એશ્યોરન્સ, ખાતરી. પરસિસ્ટન્સ એટલે કન્ટિન્યુઅલ, નેવર એન્ડિંગ, સતત કે અવિરત. વેનિટી એટલે શોવિંગ ઓફ, ઇગોટિઝમ, દેખાડો, અહંકાર, વ્યર્થતા. વેલિયન્ટલી. વેલિયન્ટલી એટલે બહાદુરીપૂર્વક, બ્રેવલી. જો વેનિટી અને વેલિયન્ટલી બંને અલગ અલગ શબ્દ છે, મિક્સ ન થઈ જાય, ખાસ ધ્યાન રાખજો. વેલિયન્ટલી એટલે થશે બહાદુરીપૂર્વક કે બ્રેવલી, પણ વેનિટી એટલે થશે શોવિંગ ઓફ, દેખાડો કરવો, અહંકાર. ક્રિપલ્ડ. ક્રિપલ્ડ એટલે હેન્ડીકેપ, અપંગ, અશક્ત, પાંગળું. લીગસી. લીગસી એટલે ટ્રેડિશનલ, પ્રણાલિકા. પછી બેટર ઓફ એટલે હેપીયર, મોર ફોર્ચ્યુનેટ, વધુ સુખદાયી કે ભાગ્યશાળી. કોમ્પ્રિહેન્સિબલ. કોમ્પ્રિહેન્સિબલ એટલે ઇન્ટેલિજિબલ અને ગ્રાસ્પેબલ, સમજદારી ભર્યું કે જે સ્વીકારવા માટે યોગ્ય હોય તેવું. એડજેક્ટિવ છે. ચેરિશ. ચેરિશ એટલે કલ્ટિવેટ, એન્કરેજ, કેળવવું કે પ્રોત્સાહિત કરવું, એને કહેવાય ચેરિશ. કોન્ટિનન્ટ. કોન્ટિનન્ટ એટલે ટેરેટરી, ખંડ કે ભૂભાગ, ભૂમિભાગ હોય, એને કહેવાય છે કોન્ટિનન્ટ. એક્ઝિસ્ટિંગ. એક્ઝિસ્ટિંગ એટલે ઇનકેપેબિલિટી, વીકનિંગ એટલે કે અશક્ત કે નબળા પાડી દેતું હોય તેવું, એને કહેવાય છે એક્ઝિસ્ટિંગ. ટોઇલ એટલે લેબર, મજૂરી, શ્રમ, એને કહેવાય ટોઇલ. સ્ટાર્વ એટલે ટુ ડુ વિધાઉટ ફૂડ, ભૂખે મરવું, એને કહેવાય સ્ટાર્વડ. ક્લબ્ડ એટલે પુટ ટુગેધર, એક સાથે મળેલું હોય તેવું, ક્લબ્ડ. એક્ઝિક્યુટ એટલે પુટ ઇન્ટુ પ્રેક્ટિસ, કેરી આઉટ, અમલમાં મૂકવું, એપ્લાય, એને કહેવાય એક્ઝિક્યુટ. બેલેટ. બેલેટ એટલે ઇલેક્શન, વોટિંગ, ચૂંટણી કે મતદાન. લોયલ્ટી એટલે ફેઇથફુલનેસ, વફાદારી. કેથેડ્રલ. કેથેડ્રલ એટલે ચર્ચ, ખ્રિસ્તીઓનું જે દેવળ હોય એને કહેવાય છે કેથેડ્રલ. શ્રાઇન. શ્રાઇન એટલે હિયર, સ્ટેચ્યુ, પ્લેસ ઓફ વર્કશિપ, એટલે કે પ્રતિમા કે પવિત્ર સ્થાન, એને કહેવાય છે શ્રાઇન. સ્કાય કેપર. સ્કાય કેપર એટલે વેરી ટોલ બિલ્ડિંગ, મલ્ટી સ્ટોરી બિલ્ડિંગ, બહુમાળી મકામ. સ્ટોરીડ એટલે થશે માળ, બરાબર. તો ઘણા બધા માળ હોય તેવું બિલ્ડિંગ, એને કહેવાય સ્કાય કેપર, કે ખૂબ જ ઊંચું બિલ્ડિંગ હોય એને કહેવાય સ્કાય કેપર. ફ્રેઇટ. ફ્રેઇટ એટલે ગુડ, કન્સાઇનમેન્ટ, માલ સામાન. સ્ટોક હોલ્ડ એટલે ફાયર રૂમ ઓફ શિપ, એટલે અહીં આપણે અર્થ લેવાનો છે વહાણ. અને સ્ટોક યાર્ડ. સ્ટોક યાર્ડ એટલે ઢોર પૂરવાનો જે વાડો હોય છે એને એન્ક્લોઝર ફોર એનિમલ, બરાબર. પણ અહીં વાહનથી આવતો સામાન રાખવાનું ગોડાઉન, એને કહેવાનું છે સ્ટોક યાર્ડ. કોમોડિટી. કોમોડિટી એટલે કસ્ટમર્સ ગુડ્સ, વપરાશની ચીજ વસ્તુઓ. સ્કેન્ટી એટલે મેર્જ અને ઇન્સફિશિયન્ટ, અલ્પ અથવા અપૂરતું, એને કહેવાય છે સ્કેન્ટી, અછતવાળું હોય તેવું. પછી છે વેજ. વેજ એટલે સેલરી, વેતન, પગાર. રિમ્યુનરેશન. કમ્પન્સેશન. કમ્પન્સેશન એટલે રીએમ્બર્સમેન્ટ અથવા પેમેન્ટ, વળતર. રીઓર્ગનાઇઝેશન એટલે ઓર્ગેનાઇઝિંગ ડિફરન્ટલી, ફ્રેશલી, પુનઃ તંત્રબદ્ધ કરવું કે ક્રિયાશ્રમ બનાવવું, એને કહેવાય રીઓર્ગનાઇઝેશન. રિકન્સ્ટ્રક્શન એટલે કન્સ્ટ્રક્શન, ન્યૂલી, પુનઃનિર્માણ કરવું કે નવઘડતર કરવું. એબોલિશ એટલે ડિસ્ટ્રોય, એલિમિનેટ, નાશ કરવો, નાબૂદ કરવું. સ્લમ. સ્લમ એટલે થશે અહીંયા ઝૂંપડપટ્ટી. એસેન્શિયલ. એસેન્શિયલ એટલે પાયાની જે આવશ્યક જરૂરિયાતો છે એને કહેવાય છે એસેન્શિયલ, એસેન્શિયલ્સ. અને સેફગાર્ડ એટલે કે એશ્યોરન્સ, પ્રોટેક્શન, ખાતરી કે રક્ષણ. બિલિજરન્ટ. બિલિજરન્ટ એટલે એગ્રેસિવ, હોસ્ટાઇલ, ઝઘડાળું. ટર્મોઇલ. ટર્મોઇલ એટલે ટ્રબલ, ઇગિટેશન, મુશ્કેલી, ખળભળાટ, અશાંતિ પેદા કરે તેવું, એને કહેવાય ટર્મોઇલ. રેડિકલ.
એટલે રિવોલ્યુશનરી, એક્સ્ટ્રીમલી, કમ્પ્લીટ, ક્રાંતિકારી કે અંતિમ કે સંપૂર્ણ. એક્સપોઝ એટલે લિયાબલ, સસ્પેક્ટેબલ, ઇન્ક્લાઇન્ડ કંઈક થાય એવું. અને કંજેશન એટલે ઓવર ક્રાઉડેડ પ્લેસ, વાહનો કે રાહદારીઓની જે ભીડ હોય તે. વેલબોર્ન એટલે ઊંચા કુળનું ખાનદાનમાં જન્મેલું હોય તેવું, ઊંચા કુળ કે ઊંચા ખાનદાનમાં જન્મેલું હોય તેવું. વેલ નરિશ્ડ એટલે કે વેલ ફેડ, સુપોષિત. તો ઘણા બધા યુઝફુલ વર્ડ છે એ આપણે આ યુનિટની અંદર જોવાના છે. ખાસ યુઝફુલ વર્ડ્સ તરફ થોડું ધ્યાન દોરજો, કારણ કે થોડાક એક લેવલ અપ કહી શકાય એવા વર્ડ છે, બરાબર. હેલન કેલરનું ખૂબ ઉત્કૃષ્ટ ભાષણ છે. તો આ યુનિટને સમજવા માટે આ ગ્લોસરી એ શબ્દાર્થ ખાસ મહત્ત્વના બનશે. તમામ વિદ્યાર્થી મિત્રોને વિનંતી કે વારંવાર વિડીયો છે એ જોઈ અને લખીને આ વર્ડ્સ એ તમે યાદ રાખી લેજો. ઓકે, મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.